આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી 4 દિવસ માટે દીવના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિ 25મી ડિસેમ્બરથી 28મી ડિસેમ્બર સુધી દીવ ખાતે રહેવાના છે, જેને લઈને પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને લોખંડી સુરક્ષા માટે દીવ દમણ દાદરાનગર હવેલી તેમજ ગુજરાત પોલીસ તેમજ CISF ફોર્સ, RAF ફોર્સ, IRBN ફોર્સને પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ખાતે લોખંડી સુરક્ષા સંદર્ભે તાલીમ અપાઈ અને સુરક્ષાની જવાબદારી સોંપવા માટે દમણ દીવના DIG વિક્રમજીત સિંઘ તેમજ SP હરેશ્વર વિશ્વનાથ સ્વામીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દરેકને અલગ અલગ સ્થળોએ ડ્યુટી સોંપવામાં આવી અને દરેક સુરક્ષાકર્મીઓ પોતાની ફરજ સતર્કતા સાથે નિભાવે તેવું જણાવાયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂપિયા હેઠળ 259 કરોડના વિકાસ કામોની મંજૂરી વડોદરા, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકા તથા ભુજ નગરપાલિકાને પ્રદાન કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂર કરેલા પ્રસ્તાવ પ્રમાણે વડોદરામાં કુલ 183 MLDના 2 નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં શહેરી સડક યોજના અન્વયે રૂપિયા 6 કરોડ 80 લાખ મંજૂર કરાતા વિવિધ 6 સેક્ટરના આંતરિક રસ્તાઓનું રિસર્ફેસિંગ સત્વરે હાથ ધરાશે. ભાવનગર મહાનગરપાલિકાને સડક ઉપર પેવિંગ બ્લોક નાખવાના કામ ઉપરાંત ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે જેવા જનવિકાસ કામો માટે 60 લાખ રૂપિયા મંજૂર કરાયા છે, જ્યારે ભુજ નગરપાલિકાને પણ રૂપિયા 4 કરોડની ફાળવણી માળખાગત સુવિધા માટે કરવામાં આવી છે. સુરતના 450થી વધુ વકીલોએ ભાજપના પેજ પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી હોવાથી ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે આજે તેમની બેઠક યોજાઈ હતી અને તમામ મતદાર પરિવાર સુધી કઈ રીતે પહોંચી શકાય તેની ચર્ચા બાદ વ્યૂહરચના ઘડવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાનાર હોવાથી માઇક્રો પ્લાનિંગ વડે વિજય પ્રાપ્ત કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરતમાં વકીલો અગાઉ નામાંકિત ડોક્ટરો પણ પેજ પ્રમુખ તરીકેની જવાબદારી સાથે ભાજપમાં સક્રિય બન્યા છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની સાથોસાથ રાજ્યભરમાં 25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. તેના ભાગરૂપે 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા તાલુકામાં ધારાસભ્ય CK રાઉલજીની ઉપસ્થિતિમાં ત્રિમંદિર ભામૈયા ચોકડી ખાતે, શહેર તાલુકામાં ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલ ખાતે, મોરવા હડફમાં, હાલોલમાં, કાલોલમાં, ઘોઘંબામાં, જાંબુઘોડામાં સવારે 11 થી 1 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લાના 10 તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં 25 ડિસેમ્બરના રોજ સવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, વિંછા તાલુકામાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી DK સખિયા અને કોટડા સાંઘાણી, ગોંડલ, રાજકોટ, પડઘરી, લોધિકા, જામકંડોરણા, જેતપુર અને ધોરાજી તાલુકામાં પૂર્વ મંત્રી શ્રીમતી જશુબેન કોરાટ સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. વઢવાણ APMC ખાતે કૃષિમંત્રી શ્રી RC ફળદુ, ચોટીલા નવા APMC ખાતે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ શ્રી IK જાડેજા, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા ઉપરાંત લખતર, ધાંગધ્રા, સાયલા, લીંબડી, પાટડી, ચૂડા તેમજ મૂળી APMC ખાતે સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમ યોજવામાં આવશે. મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં 7 પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને સુશાસન દિવસ નિમિત્તે સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણામાં ટાઉનહોલ ખાતે, વિસનગરમાં APMC ખાતે, વિજાપુરમાં તમાકુ માર્કેટયાર્ડ ખાતે, ચોટાણા તાલુકામાં અન્નપૂર્ણા ધામ મોદીપુર ખાતે યોજાશે. કચ્છ જિલ્લાના 10 તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સવારના 11 થી બપોરના 2 વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. મહેસાણામાં પ્રથમ વખત તારીખ 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું છે. શહેરના ધોબીઘાટ નજીક ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રથમ તબક્કે જિલ્લાના 20 ખેડૂતો પોતાની કુદરતી રીતે પકવેલી ખેત પેદાશોને સીધી ગ્રાહકોને વેચી શકે તેવી તક આપવામાં આવશે.
કોરોના મહામારીની પરિસ્થિતિમાં ફરજ બજાવનાર આરોગ્ય, પોલીસ, રેવન્યુ, મહાનગરપાલિકા, પોસ્ટ, રેલવે સહિત પત્રકારો, મીડિયાકર્મીઓ તથા સામાજિક ધાર્મિક કાર્યકરોની કામગીરીને બિરદાવવા તથા તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા થેન્ક યુ કોરોના વોરિયર્સ અને રન ફોર કોરોના વોરિયર્સ નામે વર્ચ્યુઅલ મેરેથોનનું રોટરી ક્લબ રાજકોટ દ્વારા આવતીકાલથી 27 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રોટરી મેરેથોનની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સમાચાર પૂરા થયા. હવે આપ